ના નામથી સાયબર સ્લેવરીની દુનિયામાં જાણીતા દેશના સૌથી મોટો સાયબર સ્લેવરીનો ગુનેગાર નીલ પુરોહિતને પકડીને ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમ દ્વારા એક ખૂબ મોટું અચીવમેન્ટ પ્રાપ્ત કરવામાં આવ્યું છે। ધ ઘોસ્ટ એટલે કે સાયબર સ્લેવરીની દુનિયાનો માત્ર ઇન્ડિયાનો જ ગુનેગાર નથી। આ વ્યક્તિ દ્વારા આજુબાજુના અનેક દેશોમાંથી સામાન્ય નાગરિકોને ફસાવીને સાયબર સ્લેવરીના શિકાર બનાવવામાં આવ્યા છે। ધ ઘોસ્ટ તરીકે કામ કરતા આ નીલ પુરોહિતને મલેશિયા ભાગી જવાની ફિરાકમાં હતો અને એરપોર્ટ પરથી અરેસ્ટ કરવાની કામગીરી કરી છે। આ કેસમાં અનેક બીજા એના સાગરીતો છે તેને બી પકડવામાં આવ્યા છે અને મુખ્ય જે એજન્ટો ધ્યાનમાં આવેલા એ સૌ લોકોને પકડવામાં આવ્યા છે। પરંતુ આનું આખું જે નેટવર્ક છે એ નેટવર્કની સંપૂર્ણ ડિટેલો એ પોલીસ દ્વારા જે નીચે સુધીની જે કામગીરી છે એ ચાલુ છે અને બધા જ લોકોને પકડવામાં આવશે। 126થી વધારે સબ એજન્ટો એને દેશભરમાં ગોઠવેલા હતા। આરોપી 30થી વધારે પાકિસ્તાની એજન્ટોના બી સંપર્કમાં હતો, જેના ઇલેક્ટ્રોનિક પુરાવાઓ સાયબર એક્સિલન્સ ટીમને મળેલા છે। 100થી વધુ ચાઇનીઝ અને વિદેશી કંપનીઓના HR નેટવર્ક જોડે બી આ વ્યક્તિ સંપર્કમાં હતો। આરોપીએ જે એના મોબાઈલના ઇલેક્ટ્રોનિક ડેટાના આધારથી જેના વોટ્સએપની અંદર કંબોડિયાની અંદર એક મોટી ટોલકી દ્વારા 1000 નવા લોકોની માંગણી કરી અને એની અંદર ધ ઘોસ્ટ નીલ પુરોહિત દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે તમારાથી વધારે કોઈ ભાવ નહીં આપે તો જરૂરથી 1000 લોકોને હું તમને સપ્લાય કરીશ અને એના સંપૂર્ણ પુરાવાઓ એ પોલીસે પ્રાપ્ત કર્યા છે। આ ગુનેગાર દ્વારા કુલ મળીને હમણાં સુધી જેટલો આપણે ડેટા મળ્યો છે તો ભારત દેશના 500થી વધારે યુવાનોને જેને આપણે પાછા લાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે એમાંના 500થી વધારે જે યુવાનો જે વિક્ટિમ્સ છે એને સાયબર સ્લેવરીના શિકાર બનાવનાર આ એકમાત્ર કિંગપિન છે જેને પકડવામાં ગુજરાત પોલીસને આટલી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। ભારત, શ્રીલંકા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ, નાઇજીરિયા, ઇજિપ્ત, કેમરૂન, બેનિન અને ટ્યુનિશિયા જેવા દેશોમાં બી આ વ્યક્તિનું નેટવર્ક ખૂબ મોટું હતું। આરોપી નીલ પુરોહિત આ સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે ભરતી, ટ્રાફિકિંગ રૂટ્સ, નાણાકીય વ્યવસ્થા અને ક્રોસ બોર્ડર કનેક્શન અંગે સંચાલન કરીને નિયંત્રણ કરતો હતો।